ઓબેસિટી એ હેલ્થનો સૌથી મોટામાં મોટો દુશ્મન છે તેમ ગૌરીશંકર દવે જણાવી રહ્યા છે। રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષક શ્રી ગૌરીશંકર દવે 1975થી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક, યોગાસન, કસરતો શીખવાડે છે। રાજપીપળાના નગરવાસીઓ લાભ લઈ રહ્યા છે। નર્મદા જિલ્લામાં આવેલી છોટુભાઈ વ્યાયામ શાળામાં આદિવાસી બાળકો અને નગરજનો માટે નિસ્વાર્થ સેવા કરતા આધુનિક સમયમાં જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે। ભૌતિક સુખ તરફ દોટ મૂકતો માનવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ગુમાવતો થયો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં અનિયમિત જીવનશૈલીના લીધે મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે। એવા સમયમાં શ્રી ગૌરીશંકર થકી ખૂબ જ હકારાત્મક કામ થઈ રહ્યું છે। રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષક શ્રી ગૌરીશંકર દવે 1975થી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક, યોગાસન, કસરતો શીખવાડે છે। રાજપીપળાના નગરવાસીઓ લાભ લઈ રહ્યા છે। એક સર્વે મુજબ દેશ અને ગુજરાતમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। નેશનલ હેલ્થ સર્વે 2019-2021 મુજબ ભારતમાં એકંદરે 14% સ્ત્રીઓ અને 23% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મુજબ છે। ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં આ પ્રમાણમાં સ્ત્રીઓ 22.6% અને પુરુષોમાં 19.9% જોવા મળ્યું છે। સ્થૂળતા એટલે કે મેદસ્વીતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતું સેવન જેવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી હાર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર થતા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા પરિબળો જવાબદાર છે। આ અંગે કોચ શ્રી ગૌરીશંકર દવેએ જણાવ્યું કે સ્થૂળતા મેદસ્વીતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે નિયમિત કસરત, યોગ, ચાલવું, દોડવાથી મેદસ્વીતામાંથી છુટકારો મેળવી શકાય છે। બ્યુરો રિપોર્ટ પ્રકાશ વસાવા, નર્મદા। મારું નામ રાજવી વિપુલ કુમાર નાઈ છે। હું અહીંયા રાજપીપળા વડિયા પેલેસમાંથી આવું છું। અહીંયા છોટુભાઈ અબુભાઈ પુરાણીમાં સારું એવું ગૌરીશંકર દ્વારા આપણને શરીરને લગતા યોગ, એક્સરસાઇઝ વગેરે શીખવાડવામાં આવે છે, જેનાથી આપણને ખૂબ જ સારું લાગે છે। હું ખાસા સમયથી આવું છું, મારા બાળકને બી લઈને આવું છું। યોગ એ એક પ્રાચીન વિદ્યા છે, જેનાથી આપણને શરીરમાં સારું એવું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, તંદુરસ્ત રહે છે, જેનાથી આપણને યોગ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એવા રોગોમાં પણ નિયંત્રિત કરી શકાય છે। જે આપણા અહીંયા ગૌરીશંકર સાહેબ છે, એમના દ્વારા એમના પાસે આવીને હું એમના પાસેથી ઘણું એવું શીખી છું, જેનાથી મારા શરીરમાં પણ મને સારું એવું લાગે છે। કામ કરતી વખતે આ તે થકાન પણ લાગતી નથી, મન બી પ્રફુલ્લિત રહે છે। વ્યાયામ શાળામાં આપણને સારી એવી એક્સરસાઇઝ કરાવે છે, તો સમય કાઢીને બહેનોને, બાળકોને દરેકને કહેવા માગું છું કે એ પણ થોડો સમય કાઢીને અહીંયા આવે, જેથી એમને પણ સારું લાગે।